ઝાડવા કેમ જોવો તમે, મહાદેવનું મંદિર છે ભોળાનાથનું. તમારા સાગરભાઈ તો સડી જશે લીપમાં, આગળ લીપને ખેંચે એટલે આવે હેઠી લીપ ને નજારો તો ઓહો કવડી મોટી પવન સરખી છે. કાં સાગરા? મંગલમાં જય સોનલમાં જય દ્વારકાધીશ. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ. એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ અંદર પહેલા ને આપણે જવાનું છે આજે નવી મઢીએ દર્શન કરવા. તો અત્યારે જઈ છીએ હું સારતા સારતા એક લામધાર આવી ના સ્પેશિયલ આંટો મારવા જઈ. નજારો જ અલગ છે ને મઢુલી છે ધાર માથે ઊંચી ના જવાનું છે આપણે દર્શન કરવા મઢીએ. આયલા જઈ છીએ અમે ને ભેહું સરે છે ને ઓલી મઢીએ જવાનું છે વેસલી પવન સરખી બતાવીને ના આપણે બહુ વાગી આવી ના મઢીએ દર્શન કરવા જવાના છે સ્પેશિયલ આંટા મારવા. આંટા તો નાસી રહ્યા છે અત્યારે આગળ ને કેળો અહીંયા છે ને ઠેઠ સુધી ગટર ફરી છે ને ઓલા ભાઈ આવેલા છે વાંહે. તો અમારે અહીંયા ઠેઠ ફરવા આવું પેલી ગટરના ઠેકાય આવીને બહુ મોટી ગટર છે નકર તો ઠેકી જાય ઠેકાય એવું હોય તો. ને આવી રીતે જો પાણી આવે કેવો નજારો તણાઈ જતો ને ભાઈ ગોપા ને ઓલા ભાઈ જો આગળ આગળ અમને કેળો બતાવતા બતાવતા આયલા જાય ને અમે એની વાહ વાહ આયલા જઈ ને તો ઢારે આવી ગયો કઈડો ઢાર ચડવાનો છે આપણે મને ને ચડી તો જા ને ડુંગરામાંથી ચડી જશે પાછા ઉતરી જઈ ને ભાઈ બાવર આવી જશે લાડ બધા ને હાલે રાખી ચાલો ખડી એટલે પૂગી દઈ મઢીએ. કેળો તો જો ભાઈ ગારો ગારો કેળો છે ને સાઈડમાં હાલવું પડે ગારો એવો છે. આગળ ચડી જવું કેળે ને જો ઓલા બે વાહ આયલા છે. કાં સાગરભાઈ આપણે કાં જવાનું છે? મઢીએ જવાનું છે ને ને જો આમ ઓલો શું આવે લુક સાગરભાઈ અને શું કહેવાય આ નજારો કહેવાય. અને નજારો જો આમ પંખાન બંખાન વાપરી લ્યા ને સડી ગયા છે અત્યારે પારે દો ને અહીંયા ભાઈ માદરા કેળામાં આવે છે હાલ્યા દઈ નિરાતે જંગલમાં પાછી મઢી આવેલી છે ધારમાં છે ને આપણે ના જવાનું છે. તો અહીંયા 3 કેળા ફાટ્યા છે. આ જાય છે અખ્તરિયા ને આ જાય છે બાપુની મઢીએ ને આપણે આવ્યા એ 3 કેળા ફાટ્યા છે ને આપણે જવાનું છે અત્યારે જંગલવાળા કેળે જંગલમાં જવાનું છે ને હાલ્યા જાય છે. જુઓ ઓલા બે થઈ ગયા છે આગળ એ ઊભા તેરો મારી વાટે પગ દુખે એટલે એ હાલવા મળ્યા ને એ પોરો એને ખાતા મને થઈ ગઈ છે ગરમી તો વાહ રહી ગયો હતી આંબી લો એને ખાયા કમાને તો જંગલ આવી ગયું છે ઓય બાપા રે. કેળામાં જો આમ કોહાર પડી ગયો છે પડ્યો મોટો ને ઓલા બધી બે આગળ હાલ્યા જાય છે ને ધજાવું જો બતાણ્યું છે તો ધજાને બધા હું બતાણું છે ને મંદિર આવ્યું છે. કેમ સાગરભાઈ જંગલની વસ્યા રહ્યો જુઓ હંધી બાજુ જંગલ આમ નહીં વસારે જંગલ છે ને ધાર માથે પાછું મંદિર છે. હું છું તમને આખડી હું બતાવું જો પૂગી જશે અત્યારે એવડો મોટો ઠાર છે જો અને મંદિર આવી ગયું મઢુલી જંગલની વસારે જુઓ ને જંગલની વસારે બકરા સરે છે જુઓ નજારો એ જુઓ તમે આમ 1 નંબર પવન સરખીનો પવન સરખી જંગલનો જુઓ 1 નંબર છે ને ધાર માથે મંદિર છે મોટું જબર ને જવાનું છે આપણે અંદર ને બકરા સરે છે જંગલમાં એને બીક નહીં લાગતી જનાવરની એવું છે બધું ને આવી જશે ગેટે. મારા ભાઈ તો થાકી જશે ને લાકડીએ ટેકા હાલે. અંદર આવ્યા હતા તો આવી રીતનો નજારો હોય તો આવી ગયો હતી ડેલેલી આવ્યા હતા તો જોરદાર મારી જોરદાર ઝાડવા બધાય જો શકલી પીવાના કુંડાન બુંડાન મારાન બારાન લાટ છે ને આવી રીતે કંઈક કેળી છે વસારે ને બે બધું રોપડા છે ને આવી ગયા છે મઢુલિયા જંગલની વસારે છે ને ધાર માથે છે ઊંચી ને અઘરું છે અહીંયા ભાઈ બહુ આવું એ જનાવરની બહુ બીક છે. શકલાનો સબૂતરો છે તો ને આવી રીતે કંઈક નજારો છે. પાણી પીવાનો ટાંકો ઓલા 2 જણા ગયા છે ને ચપલા અહીંયા કાઢી નાખે આપણે કાઢી નાખીએ ને આવી રીતે બધું છે નજારો અલગ ભાઈનો. ને પાણી પીવાનું અહીંયા છે જોવા ને નજારો તમે એમ જોવો 1 નંબર છે ને ધાર માથે મંદિર છે જોવા નજારો કેમ છે 1 નંબર નજારો છે કાંઈ ઘટે નહીં એવો ને જંગલની વસારે આવેલું છે આ મંદિર ને બહુ અઘરું મસ્તનું છે મંદિર જોરદાર છે ને તમને દર્શન આગળ કરાવું હું બાપુના બધાના નજારો અહીંયા મસ્તીનો છે 1 નંબર ધાર માથે મંદિર આવેલું છે 1 નંબર. ઝાડવા કેમ જોવો તમે જોરદાર મળી જોરદાર ને આ બાપુ છે અહીંયા
તો મહાદેવનું મંદિર છે ભોળાનાથનું. ને ભાઈ અમે ગારામાંથી હાલીને આવ્યા એટલે પગ તો અહીંયા નોસવા પડે ને દર્શન કરાવું તમને. જો આમ નજારો જોવો તમે. ને બાપુની ગાડી અહીંયા પીડી છે સ્પ્લેન્ડર ને બાપુની બેઠક છે અહીંયા. નજારો જોવો આમ પોટા છે સપ્તાહના પોટા બધાય ઝાઝા પોટા છે થોડાક નથી. આખા મંદિરની ચારે ફરતી પોટા છે જોવો. આવી રીતે મંદિર છે જોવો ભોળાનાથનું. જોરદાર મળી જોરદાર. તો અત્યારે દર્શન કરી લેતા છે ને આમ જો વેલ તો જો ઉતરી પતરામાંથી વેલ ઉતારેલી છે. અહીંયા ગાવું બાવુનું છે બાપુનું અહીંયા બધું ને નજારો આમ એક નંબર છે. અહીંયા બધું નજારો એક નંબર છે ને બાપુના દર્શન કરાવું તમને આગળ. અહીંયા જો બાપુની ગાવું બાંધ્યું છે 1 2 3 ને 4 જેટલી ગાવું છે ને બાપુના દર્શન તમને આગળ કરાવું હું. અરે બાપુ તો નથી અહીંયા, બાપુ આરામ માટે છે એટલે ના જવાય નહીં. બાપુને તમને મેં ફોટામાં બતાવી દીધા ને પાછા એકવાર બતાવી દઉં. આ બાપુ છે ને બાપુ અત્યારે આરામ માટે છે તો બાપુને હું તમને ફોટામાં બતાવી દઉં. ને બાપુનું નામ કંઈક આવી રીતે છે આપણે વાંચતા આવડતું નથી. તો આ બાપુ છે ને બાપુ અત્યારે આરામ માટે છે ને હવે આપણે પાણી બાણી પી ને પછી જઈએ જંગલમાં. તમને નજારો બધો બતાવું કેવી રીતનો છે ને પવન અહીંયા કારા ગજબનો આવે છે, મજા જ આવે ને. અહીંયા સુવાનું કીધું તો એવી સુવાની મજા આવે તમને કહું. જવા જો એવી મંદિર અહીંયા છે. તો આવી રીતે ગણપતિ દાન હનુમાન દાન મસ્તનું છે ને નજારો દો આમ પવન એક નંબર આવે છે. નજારો દો આમ તમે નીકળી જશે ને જાય છે જંગલમાં આટા આશીર્વાદ દેવા. આપણે આમે નીવરા છે ખારામ કઈ ભેવું જાગ્યું ને ઓલા તો બે હાલ્યા ને આટા મારતા મારતા ને બકરા સરે છે. બકરા વાળા પાસે જઈએ આંટો મારવા કોણ છે કોને ખબર. ને આ પંખો ને બંખો જો આમ નજારો તમે ને પવન કારા ગજબનો આવે છે. અહીંયા મજા આવી ધાર માથે છે. હું ધારમાં હેલો તો એવું છે નીકળી જશે. ડેલો આવી ગયો છે ને પેલા બે નીકળી જશે ને જઈ ગાઢ બકરા છે એ બધું આંટા મારવા. તો બકરા આવી ગયા છે આપણે બકરા પાસે પૂગી જાય. તો એ જંગલની વસારે હો ભાઈ નજારો જો આમ એક નંબર. ગાંડી ગીર જેવો છે ને ગાઢ બકરા બધા બેગી ગયા છે સરી સરી એવું છે ને. ગોવા ને બધા જામે રહ્યા એટલે થઈ છે. નજારો એક નંબર છે લીલો મસ્ત બેસી ગયા છે અહીંયા ને. વસાતા ઉભા છે કાં વસાતા શું હાલે મજા છે વસાતા ને બાબલિયા જંગલમાં સારવા આવી જાય એમ ને તમે ને તો બેઠા છે ચા પાણી પીધા. અમે આવ્યા હતા ચા પાણી પીધા અને અમને કીધું ચા પાણી બનાવવા છે. અમે કે ચા પાણી ન પીવા આપણે પીતા નથી બહુ ક્યારેક ક્યારેક પી પણ અત્યારે નથી પીવા. નજારો જોવો આમ એક નંબર છે. ધારમાં છે ગાઢ બકરા સરે છે ને જોવો નજારો. નીકળી ગયા આ તો ઓલા ભાઈ આપણા વિડીયો જોવાનું ચાલુ કર્યું. બતાવો ભાઈ ઉભા તો જો આપણા વિડીયો ચાલુ કર્યા યુટ્યુબમાં જોવાનું. મારા વિડીયો તો બોલો યુટ્યુબમાં આવેલો જાય. આજનો વિડીયો આવી ગયેલો છે ને એ વિડીયો જોવે છે એ હે યુટ્યુબર એટલે તારે વિડીયો જોવા પડે ને. યુટ્યુબર એમ કહે છે ભાઈ યુટ્યુબર એટલે ભાઈ તમારો બધાનો સપોર્ટ. શું કહું સાગરભાઈ તમારો બધાનો સપોર્ટ ભાઈ એ આપણું હાલી ગયો એટલું ને માતાજીને દઈ આવશે તો હજી હાલી જાય ને. હાલ્યા જાય છે પંખે. તમને પંખો બતાવવાનો છે હવે જોરદાર મારી જોરદાર આગળ જાય પંખે ને. આ અમે હાલ્યા જાય પંખે જ કેળો જાય મસ્તીનો છે ને. હાલ્યા જઈને પછી જવાનું છે ભેહું પાસે. ઓહો પંખો તો કઈડો મોટો છે. આપણે પાસે આવ્યા તો કઈડો મોટો લાગે કઈ નાનો હું થોડે મને માથે પડવાની. એટલે સાગરભાઈ અહીંયા હું ટીંગે આમ તો વધારે એટલે આમ તો લિફ્ટિંગ છે. ચાલો તો જાય પાસે ગાય આમાં થોડા ચાલો નગર માથે વી જાય એમાં કોઈક જોતું લાગે વસારે ઉભી હતી. હાલો તો ગાય આમાં જાય. આ તો નવીન દેખાણું લીપ વસારે મજા આવી જાય. હાલો હાલો લીપ તો જો કઈડી મોટી છે. હાલો ને આમાં સડી જાય સાગર. હાલો સડી જાય. હાલો અમે જો સડવા જાય છે રેડી આગળ સડી જાય જુઓ લીપમાં બહાટી બોલાવી દો. નજારો જોવો આમ તમે પવન સરખીનો એક નંબર છે. સડી જાય લીપમાં આગળ લીપ ને ખેંચ એટલે આવે હેઠી લીપ ને નજારો તો ઓહો કઈડી મોટી પવન સરખી છે. કાં સાગરા હે એ નાઈ પડતો નહીં નાલી પાઇપો કોણ કાઢી જોઈએ ને જોવો અહીંયા ટીસી જોવો પવન સરખી ની કઈડી મોટી ટીસી. ઓહો બાપી અવાજ બે કારા ગજબનો પવન સરખી ચાલુ નહીં કરતો અવાજ આવે ઘરર ઘરર એમ ને લીપ સાગરા એમની ભાઈ ઠેકડો મારીને લેડી સડી જાય બધા. પવન સરખી નીકળી જશે ને જાય છે આગળ જનાવરનો અવાજ આવ્યો એટલે અમે હાલ્યા જઈએ. આગળ જનાવર તમને જોવા મળશે ભાઈ હશે તો
અમે હાલ્યા તો જાય છે કા સાગરભાઈ જાય ને બાકી પવન ખાવાનો છે પવન આ જોરદાર પંખો ચાલુ હોત તો અત્યારે પવન એમ આવત ને પવન શીખલીએથી આપણે નીકળી જશે જો ને જાય હવે હાલ્યા રહી આગળ આડી ખબર શું આવે તો અહીંયા કંઈક મારી નાખેલું છે ભાઈ આપણે આગળ આવ્યા હતા ને સાગરભાઈ કંઈક બર કરે છે જો આપણે કવાડીએ ઓહો હો શેનું છે સાગરભાઈ ભાઈ આ ઢાંઢાનું છે એવું લાગે ને ગાનું હોય તો એ ભાઈ રહેવા જોઈએ ને સાગરભાઈ સારા કરે છે હિન્દીલી કાઢ્યું ભાઈ એવું છે ને કંઈક મારી નાખેલ છે જનાવરે પહેલાં ને જોવો જંગલ તો જોવો તમે એમ ને પવન સરખી જો આપણે નીકળી જશે ને આગા પગી જશે એનાથી ને હવે વ્યૂ જવાનું છે ખારે ને અહીંયા જંગલમાં આવ્યો તો ના તો ગરમી થાય ભાઈ કારા ગજબની એવું છે ને હાલ્યા જાય જંગલમાં ભાઈ જંગલ જો ઓલી ધાર છે ના ઠેર આપણે જવાનું છે ધાર ચડવાની છે આખી ને આ બાવરની વસારે છે હાલવાનું છે ભાઈ બીકે એવી લાગે એવું છે દૂર છે કારા ગજબનું જંગલ તો હાલ્યા જઈએ આપણે એકલા હાલ્યા જઈએ જંગલમાં જવો આવી રીતે કંઈક દૂર છે જો ને મોરલા બોલે છે બહાટી મોરલા એમ કહેતા વરસાદ આવી ગયો એમ એટલે મોરલા બોલે મોરલા કારા ગજબના બોલે છે તો સંભળાય તમને મોરલા એમ બોલે તમને આડી ધાર બતાવતો એ ધારે સડી જશે ને પંખો દો નજારો કેમ હે પંખાનો દો એ ધારે સડી જશે આપણે દો આ બે આંટા મારે છે ને આખી જનાવર બોલતું અમને ભીં પડી ગઈ કાંઈ ખામાં ધાર સડી ગયા અમી ને જનાવર એટલે આખું બોલ્યું કાંઈ પાસે નહોતું બોલ્યું એવું હતું બધું ને આ જંગલની વસારે જોવા એટલા જીગા છે આવી દૂર જેવીને આ ધાર માથે છે ઊંચું એટલું બધું છે તો જો આયલા જાય છે ને આવી ગઈ છે ધાર જો થાકી જાય સાગરભાઈ આવ સાગરભાઈ આગળ આંખ ફોડી નાખે તો ધ્યાન રાખતા હોય તો ભાઈ વાંકું આમાં હાલવું પડે ભાઈ વાગ્યું ને ભાઈ લોહી નીકળી જાત વાગ્યું નથી ભાઈ ખોટો મસ્તી કરે આપણે રે કવડો મોટો ધાર આવ્યો દોઈ લે ઓલા જાય બે લાંઘા મારે દોઈ લે જાય ને આપણે થોડું તો મને મૂકીને ભાઈ ગાલ્યા એકલા તમને કહું આંબી લઉં બે લાંઘામાં તો એને આંબી લેતા પાછા આપણે એટલું ધડ્યા થકવાડી જતા ગરમી કરાવી દીધી ને હવે જવાનું છે પાણી પીવા આપણે ગમે ના તૈયાર લાગી છે બહુ બાપુને મઢિયાલી પાણી પીને આવ્યા ને કેટલું રખડીને આવ્યા પછી પાછા તૈયાર થઈ જશે ને હવે આવી જશે ખારામાં લો બાપલ્યા આવી જશે હવે ખારામાં આપણે જ્યાં આમ લઈને નીકળ્યા અહીંયા એવું કીધું બધું ઊંધા માથે આવેલા ત્યારે આવી ગયા છે ખારામાં ને ગોપો ને સાગર બે વે જશે ગોવારિયા પાસે હું રહી ગયો વાહ ફોન આવી ગયો એટલે આપણે ભાઈબંધનો ફોન આવ્યો છે વાતો કરતા હું ઘડીક પોરો ખાઈ લેતો ને આવી જશે તારા ખારામાં આવે ને ભાઈ ગોવારિયા પાસે ને અહીંયા રોજ સરસ છે તો બેહુની ભેગા એક નંબર જોવો જાય ઓહો કેટલા ગોવારિયા છે જો ને ભેહું આવી ગયું છે બહુ વાગ્યું ને જો આ તો કેટલા છે જ્યાં ભેગા તમે બે આવી જાય એમને મૂકીને પેરા માતા લાડ બદલા થઈ ગયા છે ને આપણે આવી ગયા છે એ દર્શન કરીને ને હવે જવાનું છે ભેહું આડું અગર ભેહું ઘેરા પડ્યું ગટરે અને વાર્યું છે ભેહું ને પાસ્યું દવા અહીંથી ને અડધા ગોવારી આમ બેઠા છે ને અડધા અમે સા બનાવે છે અને આપણે બેઠા છે અહીંયા આડા ને ભેહું ના એટલે આપણે પાસ્યું વારી થઈ ગયું છે એટલે ઓલી ગટર ઉધી જાય નાલી આવશે પાસ્યું ને પછી જવાનું ઘેર હવે ઘેર ભાગવાનો ટાઈમ થઈ જશે ને વાગી જશે 4 ને બધા ગોવારિયા તો અખાડે ભેગા થઈ જશે ને આપણી ભેહું તો વગેરે જ છે આગળ ને હવે ભાગવાનું છે ને વિડીયો હવે અહીં રાખી દઈએ નકર વિડીયો સીધા મોટો ને વરસાદ અંધાર્યો છે જય મંગલમાં જય સોનલમાં જય દ્વારકાધીશ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો આવે તમારી યુટ્યુબ ચેનલ પહેલા તો ડાયરા ને રામ રામ ને સીતારામ જય માતાજી